બનાસકાંઠા જિલ્લાની ચકચારી સળગેલી કાર અને કારમાંથી મળેલા માનવ કંકાલના કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. પોતે લીધેલ લોનનો ક્લેમ પાસ કરાવવા આખું તરખટ રચનાર અને છેલ્લા 10 દિવસથી આગ્રા, મથુરા અને અયોધ્યામાં નાસ્તા ભાગતા ફરતા દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ રાજપૂત પોલીસને હાથે લાગી ગયું છે. બનાસકાંઠા એલસીબી પોલીસે ભગવાનસિંહને દબોચી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે મુખ્ય સૂત્રધાર ભગવાનસિંહ હવે પોલીસને હાથે લાગતા કેસમાં મસ્ત મોટા ખુલાસા પણ થયા છે. પોલીસ પૂછપરછમાં ભગવાનસિંહની મોડસ ઓપરેન્ડી જાણી લીધી, પરંતુ ભગવાનસિંહને આવો વિચાર આવ્યો ક્યાંથી તે જાણવા પોલીસે તપાસ કરી તો ભગવાનસિંહે ક્રાઇમની સિરિયલો જોઈ હતી અને તેમાંથી જ વિચાર કરી આ તરખટ રચ્યું હતું. જો કે પોલીસ તો ભગવાનસિંહની પ્રાથમિક પૂછપરછ કરી છે. હજુ પોલીસની કડક તપાસમાં ભગવાનસિંહ અનેક ખુલાસા કરી શકે છે, પરંતુ પોલીસ હવે આ ભગવાનસિંહની કડક પૂછપરછ માટે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે રિમાન્ડ બાદ ભગવાનસિંહના આ આખા તરખટ અનેક પણ નવા ખુલાસા થઈ શકે તેમ છે. તારીખ 27/12/2024 રોજ વડગામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક એસ્ટીમ કાર કે જે સળગેલી હાલતમાં મળે છે અને તેની અંદરથી એક વ્યક્તિ પણ જે પૂરેપૂરી સળગેલી હાલતમાં મળે છે. ત્યારબાદ પોલીસ તેની અંદર આગળ ફરિયાદ દાખલ કરી અને પોલીસ જે છે છાનબીન કરે છે. તે વખતે એવું જણાઈ આવતું હતું કે જે કારના માલિક છે એટલે કે દલપતસિંહ કરશનસિંહ પરમાર, તેઓ અંદર સળગી ગયા છે એક્સિડન્ટ થવાથી અને તેમનું મૃત્યુ થયું છે. પરંતુ જેવી રીતના આની પહેલાં પણ આપણે પ્રેસ કરીને જણાવવામાં આવ્યું છે કે એક આખો પ્લાન હતો કે જેમાં એ વ્યક્તિ જેની ઉપર દેવું થઈ ગયું છે 1 કરોડથી વધારેનું, અને તેની પોલિસી પાકી જાય તેના માટે થઈ અને તેણે કોઈની ડેડ બોડી હતી એને સળગાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો. પરંતુ ત્યારબાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ આખું એક ષડયંત્ર હતું અને એ લોકોએ અલગ અલગ જગ્યાએથી 2 જેટલી ડેડ બોડી નીકાળેલી હતી. એ ડેડ બોડી કંકાળ હતી, જેથી કરીને તેનો યુઝ ના થઈ શકે તેના માટે એક ડેડ બોડીને પાછી મૂકી દે છે અને બીજું એક કંકાળને બાળી દે છે. અને ત્યારબાદ જે છે એક વ્યક્તિ કે જે ત્યાં ચા બનાવવાનું કામ કરતો એવા રેવાભાઈ મોહનભાઈ ગામેથી ઉર્ફે ઠાકોરનું તે લોકોએ હત્યા કરી અને ત્યારબાદ એને સળગાવી દેવાની હકીકત ધ્યાનમાં આવેલી હતી. પરંતુ સાથે સાથે આજે જ્યારે મુખ્ય આરોપી એટલે કે દલપતસિંહ કરશનસિંહ પરમારની બી પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ અટકાયત કરવામાં આવી છે. અને કે અટકાયત વખતે જે સૌથી વધુ મુદ્દો જે ઉભરીને બહાર આવે છે તે છે કે એ લાશનું આઈડેન્ટિફિકેશન ન થાય તેના માટે મુખ્ય આરોપી અને તેના સાથીદારો દ્વારા એ વ્યક્તિને જે હોટલ કેદાર છે તેની પાછળ એક 4x4ની ઓરડીમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેના ચહેરાને જ સૌથી પહેલાં બાળી દેવામાં આવે છે ગેસ સ્ટવ ઉપર, જેથી કરીને તેનો ચહેરો જે છે એ દેખાય નહીં અને તેનું પોલિસીનો વીમો જે છે એ મળી શકે. અને ત્યારબાદ એનો ચહેરો બળી જાય છે. ત્યારબાદ જે છે એ આરોપીઓ તેને ફરી પાછો એને એસ્ટીમ કારમાં મૂકે છે અને ત્યારબાદ આખી કારને પણ એ લોકો સળગાવી દે છે. જે દરમિયાન કારને સળગાવતા હોય છે તે દરમિયાન મુખ્ય આરોપી જે દલપતસિંહ છે તેનું પણ પેન્ટ સળગી જતા તેનો પગને પણ ઈજા થાય છે. પોલીસે આ સમગ્ર વસ્તુને ધ્યાનમાં રાખી અને એફએસએલની ટીમને ત્યાં મોકલીને તમામ એવિડન્સને એકઠા કરેલા છે અને ગણતરીના દિવસોમાં જ 7 જેટલા આરોપીઓની ધરપકડ કરેલી છે અને સાથે સાથે 2 યુવકો કે જેમણે લાશ બહાર કાઢવાનું કામ કર્યું હતું તેને પણ અટકાયત કરેલી છે. આમ કરીને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 9 જેટલા આરોપીઓને અટક કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. થેન્ક યુ. દલપતસિંહને આ વિચાર ક્યાંથી આવ્યો? હું આપણે જણાવું કે પોલીસના ઇન્ટ્રોગેશનમાં જે દલપતસિંહ કરીને જે મુખ્ય આરોપી છે તે જણાવે છે કે તેણે સમગ્ર ઘટનાક્રમ કેવી રીતના કરવો જેથી કરીને તેનું દેવું પણ ચૂકતે થઈ જાય અને પોલીસની નજરમાંથી બચી શકે તેના માટે થઈ અને તેણે જે ટીવીમાં સિરિયલો આવે છે કે જેમાં ક્રાઇમ કેવી રીતના કરેલો હતો અને ત્યારબાદ તે કેવી રીતના પકડાણા, આ સમગ્ર વિગતો તેને ટીવીના માધ્યમથી આવતી સિરિયલોમાંથી એ શીખેલો હતો તેવું પણ ફલિત થાય છે. મુખ્ય આરોપી ક્યાંથી પકડાયા છે? મુખ્ય આરોપીને આજે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા આજે પાલનપુરની પાસેની એક ચેકપોસ્ટ દ્વારા ત્યાંથી પકડેલો છે. સર, તપાસમાં એવું ખુલ્યું છે કે આરોપી ક્યાં ક્યાં ગયો હતો, ફરાર થયા? જી બિલકુલ, એ ખુલેલું છે અને આરોપી જે છે એ રાજ્ય બહાર બી ગયો હતો તેમની તપાસમાં ખુલેલું છે અને આજે એમની રિમાન્ડ લઈને હજુ વધારે તપાસ એમાં આગળ વધારવામાં આવશે. સર, અને જે પોલિસી છે ક્લેમ મંજૂર કરાવવાનો હતો એની પણ તપાસ થવાની છે, તો કયા એના એજન્ટો હતા અને એ પ્રકારની તપાસ થશે? જી બિલકુલ, એણે એલઆઈસીની પોલિસી લીધેલી છે તે બાબતની તપાસ ચાલુ છે. આ સિવાયની એક્સિડેન્ટલ પોલિસી હતી તેની પણ તપાસ ચાલુ છે અને એનું કેવી રીતના દેવું થયું હતું એ બાબતની બી પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.